શું તમે પણ 2024માં બોર્ડની એક્ઝામ આપવાના છો? તો આ વિડીયો તમારા માટે છે. તો ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, તમે જો આ વર્ષે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપવાના હોય તો આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ થવાનો છે. કેમ? કારણ કે જે છે આ વિડીયોમાં આપણે હવે ડિસ્કસ કરવાના છીએ કે લાસ્ટ એક મંથ છે. હવે જો આના અલાવા જો તમારે હું જે એક પ્લાન આપવાનો છું એના અલાવા જો તમે કંઈ પણ એડ કે રિમૂવ કરશો તો જે મેં પ્લાન કર્યો છે એના અકોર્ડિંગ તમે નહીં ચાલી શકો. રિઝલ્ટ ઉપર એનો સીધો ઇફેક્ટ પડશે. તો તમારે જેમ પહેલેથી જ હું કહું છું, જેમ કહું છું એમ બેઠું કરવાનું છે. ના કે એનાથી કંઈક પોઈન્ટ રિમૂવ કરવાનો, નાથી એમાં કોઈ પોઈન્ટ એડ કરવાનો કોઈના કહેવાથી, રાઈટ? તો જે હું કહું એ હિસાબે તમારે જે છે આખું પ્લાનિંગ જે છે એમ અરેન્જ કરવાનું છે એક મહિનામાં. ચલો, સૌથી પહેલાં તમારે તમારું લેવલ જે છે ડિસાઇડ કરવાનું છે. સેકન્ડ એક્ઝામ રિસેન્ટલી જ બહુ નજીકમાં આપી છે. હવે આ ટાઈમ નથી તમને ફ્રેશમેન્ટ લેવાનો, બરોબર છે? ફ્રેશમેન્ટ હવે નહીં, આપણે ફ્રેશમેન્ટ સીધા લઈશું 20-21 તારીખે, બરોબર? છેલ્લી એક્ઝામે. ઓકે, તો અત્યારે નથી લેવાનું. અત્યારે એમ પણ મેં તમને કીધું હતું કે સેકન્ડ એક્ઝામમાં જે છે તમારું એટલું બધું મહત્વનું નથી, એટલું બધું ફોકસ ના કરતા. તમને ખાલી એક વસ્તુ ખબર પડી ગઈ, એ મેં તમને કીધું હતું લાસ્ટ વિડીયોમાં. મેં તમને સમજાવ્યું હતું કે એટલું બધું પ્લાનિંગ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારે જે છે શું ફોકસ કરવાનું છે? સેકન્ડ એક્ઝામ ઉપર. સેકન્ડ એક્ઝામ આપી દીધી, હવે તમને તમારી લેવલની ખબર પડી ગઈ છે. જો તમારું લેવલ 85+ હોય, આઈ રિપીટ, જો તમારું લેવલ 85 પણ નહીં, 90+ સેકન્ડ એક્ઝામમાં, તો બોર્ડમાં તમારે, અને હા, એક બીજું વસ્તુ જો તમને કહી દઉં, કેટલા એને ડાઉટ હોય છે, તમારું સેકન્ડ એક્ઝામનું પેપર તમારી સ્કૂલમાંથી નીકળ્યું હોય, તમારા શિક્ષકે કાઢ્યું હોય, મતલબ તમારી સ્કૂલમાંથી નીકળ્યું, રાઈટ? અને બહારથી કોઈ સંકુલમાંથી આવ્યું કે ક્યાંથી પણ આવ્યું હોય, એના કરતાં બોર્ડનું પેપર ઇઝી નીકળશે. ઓકે, છતાં પણ તમારે જો 88+, 88% ઉપર તમને જો રિઝલ્ટ ખબર પડી જાય, બરોબર છે? તમારું રિઝલ્ટ આવ્યું નથી સેકન્ડ એક્ઝામની વસ્તુ અલગ છે, પણ તમને તમારું લેવલ ખબર છે કે જો તમે 88-90થી ઉપર તમારી લેવલ છે તો અત્યારે તમને 20 ફેબ્રુઆરી સુધી શું કરવાનું છે? પેપર લખવાના છે. હવે એમાં તમે કોઈ પણ પેપર લખો ચાલે, પેપર પ્રેક્ટિસ માટે કે કઈ રીતે પેપર જે છે તમે ફાસ્ટ લખી શકો. કારણ કે તમને જે છે 90 લાવવાના છે, એનો મતલબ તમને આખું પેપર લખવું પડશે અને આખું પેપર બોર્ડમાં ટાઈમ ખૂટશે. એના માટે તમારી સ્પીડ હોવી જોઈએ, જે તમે 20 ફેબ્રુઆરી, આજે સમથિંગ તમને મળશે 5-6 તારીખે આ વિડીયો, તો 20 સુધી તમારે આ વસ્તુ કરવાની છે. 20 ફેબ્રુઆરી પછી જે છે તમારે શું કરવાનું છે? રિવિઝન ચાલુ કરવાનું છે. કયું રિવિઝન? જે પણ તમે બોર્ડના પેપર છે અથવા તો અન્ય પેપરો જે તમને મળ્યા હોય પેપર્સ, તો એ તમને ચાલુ કરવાનું છે. અને 1 તારીખે પછી તમારે આખી ચોપડીનું રિવિઝન ઉલટેથી ચાલુ કરવાનું છે. છેલ્લા પેપરનું પહેલાં 1 તારીખે કરવાનું, પછી ધીમે ધીમે આગળ આવવાનું, બરોબર? એટલે નજીક આવી જશે 11 તારીખ સુધી. બાકી હું તમને સાથે સાથે હેલ્પ કરતો રહીશ. અમુક ઇમ્પોર્ટન્ટ વિડીયો એ તમને મળતા રહેશે. હવે મેઇન આવે છે મીડિયમ સ્ટુડન્ટ્સ. મીડિયમ સ્ટુડન્ટ એટલે કે જે 85, બરોબર છે, 60 થી 85-90ની વચ્ચે આવતા હોય છે. ઓકે, આ સ્ટુડન્ટ્સ માટે મેઇન, અને બીજા આવશે ત્રીજા સ્ટુડન્ટ, એમના વિશે પણ હું ચર્ચા કરીશ. હવે જો તમારી એક્ઝામ ખતમ થઈ ગઈ છે, હવે 3 પોર્શન હોય: રીડિંગ, રિવિઝન અને લર્નિંગ, રીડિંગ અને રિવિઝન. લર્નિંગ તમારી પૂરી થઈ ગઈ છે. રીડિંગ તમારી જે છે હજુ થોડી ઘણી બાકી છે, બરોબર છે? કે કારણ કે શું છે, તમે એ લેવલ ઉપર આવો છો મીડિયમમાં. તમને ખબર છે કે ભાઈ મને આટલા બધા 90+ નથી જોતા, પણ હા 80, 75, 80 કે 85 આવી જાય મને બહુ છે. જેમને 60 થી 70ની વચ્ચે છે એમને ખાલી 75 થી 80ની વચ્ચે આવવાનું, અને જે 75 થી 80ની વચ્ચે છે એમને ખાલી 80 થી 85 વચ્ચે આવવાનું છે. 85 વાળાને 90નું ટાર્ગેટ કરવું હોય તો જેમ મેં તમને કીધું એ હિસાબે કરવાનું, બરોબર? પણ આ લેવલની અંદર જે આવતા હોય એમના માટે, તથા એની સાથે સાથે જે લોઅર સ્ટુડન્ટ છે એમને ખાલી 10% વધારવાના. 40 વાળાને 50, 50 વાળાને 55, 60, 60 વાળાને 65, 75 એમ કરીને વધારવાના. એના માટે હું આવતીકાલથી જ, એટલે કે જે આ વિડીયો જે દિવસે આવશે એના પછીના દિવસથી જ એક બહુ જ મોટી સરપ્રાઈઝ તમને આપવાનો છું. કઈ સરપ્રાઈઝ છે? હવે જો મેં તમને કીધું ને પહેલે જ કે જેમ હું કહું એમ જ કરજો, નહીં તો મેળ નહીં પડે. ઓકે, ચલો, તો એ સરપ્રાઈઝ પહેલાંથી હું રિવીલ કરતો, બરોબર છે? એ કઈ છે? 75 માર્ક્સ ચેલેન્જ. રિસેન્ટલી અત્યારે તમે સાંભળ્યું છે 75 હાર્ડ ચેલેન્જ બહુ ફેમસ થયું છે. આપણે લઈશું 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ. અચ્છા, એમાં શું હશે? 75 માર્ક્સ દરેક પેપરમાં મિનિમમ આવશે. અચ્છા, 75 કેમ? આ તો ભાઈ ટ્રેન્ડ ચાલતો હતો એટલો, જરૂરી નથી 75 આવે, 85 પણ આવી જાય, બરોબર? આ તો ટ્રેન્ડ ચાલતો હતો કે ભાઈ સારું 85 ચેલેન્જ ના સારું લાગે. ઓકે, સિમ્પલ સમજો. 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જનો મતલબ શું? તમને હું કહીશ, જેમાં ટ્રિકની સાથે આપીશ. હું તમને શું આપીશ? ટ્રિકની સાથે, જેમાં વગર મહેનતે, મતલબ વગર મહેનત, પહેલી વસ્તુ તો વગર મહેનતે કશું નહીં થાય, પણ સ્માર્ટ વર્કે. અત્યાર સુધી આપણે શું આપતા હતા? આઈએમપી આપતા હતા, બરોબર? તો એમાં કેવું હશે? આઈએમપી પ્લસ ટ્રિકનું કોમ્બિનેશન એટલે ચેલેન્જ.
એમાં હું તમને ચેલેન્જ આપીશ કે તમારા 75+ આવશે 100માંથી. તો એ હિસાબે મેં તમને આપવાનું છે. એક સિરીઝ ચાલુ થશે આવતીકાલથી જ, મતલબ જે તમારો આ વિડીયો છે એના બીજા દિવસથી જ. ઓકે, એ સિરીઝ તમારે 7 સબ્જેક્ટની હશે. એના હિસાબે તમારી પ્રિપરેશન ક્યાં સુધી ક્લિયર કરવાની એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. આઈ રિપીટ, આ વસ્તુ શું છે કે જે છે તમારે ધ્યાનથી સાંભળવાની રહેશે. આ વિડીયો તમારી બોર્ડની એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ હિસાબે ફોલો કરશો તો બહુ જ બેસ્ટ રિઝલ્ટ આવશે. ઓકે, ચલો, તો એ થઈ ગયું. મેં તમને શું કીધું કે 75 માર્ક્સ. હવે ક્યાં સુધી સિરીઝ તો હું 7 દિવસમાં પતાવી દઈશ, બરોબર, સિમ્પલ. દરરોજ એક વિડીયો આવશે દરેક સબ્જેક્ટ. તમને એ સિરીઝને અનુસરીને ભણતર કેટલા દિવસ સુધી પતાવવાનું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ તમારે મિનિમમ જે છે, જો મિનિમમ તો તમે ક્યારે પણ પૂરો કરો, પણ મેક્સિમમનું તમને છેલ્લો કે આ દિવસ સુધી તમારે પતવું પડશે. એટલે 25 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરીની આસપાસ તમારે જે છે આ વસ્તુ પૂરી કરવાની રહેશે. ઓકે, 25 ફેબ્રુઆરી. હવે આ જે છે ટોપર સ્ટુડન્ટ પણ જોઈ શકે છે. કેમ? ટોપર સ્ટુડન્ટને શું હોય કે એમને તો બધું વાંચવાનું હોય. 90+ લાવવાનું છે એટલે તમને બધું વાંચવાનું છે. હવે 90+ વાળાને શું આ વસ્તુ જે હું 75માં આપું તો એમને શું એની એ જ વસ્તુ રિપીટ 2-3 વાર કરી જવાની. એટલે શું તમે એ વસ્તુ તમે ક્લિયર કરી જાઓ. હવે મેં તમને જે કીધું મીડિયમ અને લોઅર સ્ટુડન્ટ, મેં તમને શું કીધું 25 ફેબ્રુઆરી સુધી આ વસ્તુ મેક્સિમમ ખતમ કરવાની. 25 થી 28, આ વખતે 29 છે, એ 4 દિવસ હશે. અને પહેલી બીજી આ 5-6 દિવસમાં હવે જો આ વસ્તુ બીજી કે તમારે જે 85 થી ઓછાવાળા છે, 85 થી 86 થી ઓછાવાળા છે અને 60 થી ઉપરવાળા છે. 60 થી 85 વાળાને પેપર લખવાની જરૂર નથી. આઈ રિપીટ, 60 થી 85 વાળાને પેપર લખવાની શિક્ષક તમારા કહેશે. જો મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ તમે કંઈ એડ કે રિમૂવ ના કરતા પોઈન્ટને. મેં તમને કહી દીધું નથી કરવાની એટલે નથી કરવાની. કેમ? પેપર લખવાનું એક મોટિવ જો પહેલાં જ મેં કીધું ટોપર સ્ટુડન્ટ 90+ વાળા એમને પેપર લખવાનું. કેમ? કારણ કે એમને આખું પેપર પૂરું કરવાનું હોય. તમારે 85 વાળા છે એટલે તમને આખું પેપર પૂરું નથી કરવાનું. તમને એમાં હું 75 હાર્ડમાં હું તમને સમજાવીશ ચેલેન્જમાં કે કઈ રીતે પેપર જે છે, અને એની એ જ હું તમને આગળ કહું છું કે પેપરનું શું છે. ઓકે, ચલો, તો તમને પેપર લખવાની જરૂર નથી. તમારું પેપર પતી જશે. કારણ કે આપણે આખું પેપર લખવાનું આવતું નથી. અહીંયા હું તમને લોજિકલ વાત કહીશ. અહીંયા હું તમને એવું કંઈ સપના નહીં દેખાડીશ કે આ કરી જાઉં 90+ આવશે. પ્રેશરમાં નહીં. આપણે સિમ્પલ 100માંથી 90, 95 નથી. આપણે 95 નથી જોતા, આપણે 85 જોઈએ. સિમ્પલ, આપણે એનો ટાર્ગેટ કરીશું. 85 90 આવી જાય બીજી વસ્તુ, આપણે 85 ઉપર જઈશું. બરોબર, આ સિમ્પલ સમજો. અને આ જ રેશિયો આવશે. બોર્ડનું રિઝલ્ટ જ એવરેજ 72-70 આવે તો આપણે તો 85 ઉપર સારા. બરોબર, 95 વાળા તો આખી ચોપડી કરવાની, પેપર પ્રેક્ટિસ કરવાની, બધું કરવાનું છે. બરોબર, એના માટે હું રેડી છું. એના માટે 75 હાર્ડ જોઈ લેજે. જો કે એને ચોપડી આખી કરવાની છે. એના માટે કોઈ આઈએમપી હોય નહીં, કોઈ ચેલેન્જ હોય નહીં. એ ભાઈ અત્યારે શું કરે તમને એમાં હું રોસ્ટ નથી કરતો. ઓબ્વિયસલી સારી વસ્તુ છે 90+, બટ એક લેવલ હોય કે જેની ઉપર તમે હવે ડ્રીમ ના સોચી શકો. તમને ખબર છે તમારું લેવલ, એટલે મેં કીધું હતું સેકન્ડ એક્ઝામ ખાસ કરીને. બરોબર છે, હવે લેવલ ખબર છે એમને થઈ ગયું. હવે મેં 75 હાર્ડ પતી ગયું તમારું. સપોઝ 25 હાર્ડ 25 તારીખ સુધી બધું તમે ભણી લીધું એને અકોર્ડિંગ. પછી તમારી બીજી સિરીઝ આવશે જે હું તમને આપવાનો છું. 25 થી લઈને એ જ પાછળના દિવસ હશે, એ હશે તમારા બોર્ડના પેપરની સિરીઝ. આઈ રિપીટ, કયા હશે? બોર્ડ પેપરની સિરીઝ, જેમાં હું તમને શું કરીશ? પ્રોવાઈડ બોર્ડના જૂના પેપર 5 વર્ષના અમુકના સોલ્યુશન હું તમને આપી દઈશ. અમુકના જે છે હું તમને સોલ્યુશનની ટ્રીક આપીશ, જેમાં બધા સોલ્યુશન નહીં કરવાના, બધું મોઢે જોવાનું. 75 હાર્ડમાં જે વસ્તુ હું તમને આપવાનો છું એને અકોર્ડિંગ જો તમને આવડે છે કે નહીં, બસ એ વસ્તુ તમને ચેક કરવાની. 5 દિવસમાં કરવાની આ વસ્તુ. એ પછી હું વિડીયો હું તમને આપી દઈશ. ભલે 7 વિડીયો હશે દરેક સબ્જેક્ટના, પણ હું તમને આપી દઈશ. 5 વર્ષના પેપર લખવાના નથી. આઈ રિપીટ, લખવાના નથી, ચેક કરવાના છે. બરોબર છે, આવડે છે કે નહીં. અને જો અમુક સવાલ 75માં નથી આવ્યા એ વસ્તુ ત્યાં તમને મળી જશે. બીજી સિરીઝ થઈ ગઈ આ 2 સિરીઝ. હવે આવી ગયા તમે માર્ચની શરૂઆતમાં, માર્ચ 2 થી 3. હવે આ ત્રીજી સિરીઝમાં તમારે જે છે તમારા હિસાબે ભણવાનું છે રિવિઝન. અને એની સાથે સાથે અહીંયાથી તમને એક બીજી સિરીઝ ચાલુ થશે, જે ત્રીજી સિરીઝ હશે. કઈ હશે? કે તમને પેપર કઈ રીતે લખવાનું. જો હવે જો એક 2 વસ્તુ, એક પેપર પ્રેઝન્ટેશન હોય કે કઈ રીતે પેપર પ્રેઝન્ટ કરવું, કે ભાઈ પહેલી નજરથી સર જોવે, તમારા જે શિક્ષક કે મેડમ જે ચેક કરવા આવે જોવે કે આ વાહ પેપર બહુ સારું છે, જવા દો, ઠીક. એને કહેવાય પેપર પ્રેઝન્ટેશન, પહેલી નજરનો પ્રેમ. ઓકે, તો એ તમને મેં અપલોડ કરી ચૂક્યું છે. જસ્ટ સર્ચ સ્ટાન્ડર્ડ 12 અકાઉન્ટ પેપર પ્રેઝન્ટેશન બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. પછી જે અલગ અલગ જે એમાં મેં ટોપરનું પેપર મૂકેલું છે, પેપર કઈ રીતે સારું કરવું એ મેં તમને કર્યું છે. હવે આ વર્ષે એ તમારે જોવાનું છે. બરોબર છે, જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ને તો એ 1 દિવસ પહેલાં જોઈ લેવાનું. બરોબર, 1 દિવસ 2 દિવસ પહેલાં જોઈ લેવાનું. કાં તો પછી એક્ઝામોની પહેલાં જ એકાદ દાડો
અડધો કલાક, 1 કલાક, 2 કલાક કાઢવાનું, 2 કલાક કાઢવાના, બધા વિડીયો જોઈ લેવાના સાથે તમને ખબર પડી જશે પેપર પ્રેઝન્ટ કઈ રીતે કરવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગયા વર્ષના સ્ટુડન્ટના રિવ્યૂ જોઈ લેજો એકવાર, બરોબર છે. 10-20 હજાર બધામાં 10-20 હજાર વ્યૂઝ છે, બરોબર છે. એ ખાલી જઈને એના કમેન્ટ્સ જોજો, તમે કહેશો કે વાહ, બસ આ તો મને જોઈએ. પેપર પ્રેઝન્ટેશન થઈ ગયું. એ હવે હું તમને કઈ આ વખતે સિરીઝ આપવાનું છે. ગયા વર્ષના સ્ટુડન્ટને આ બધું મળ્યું જ નહોતું, બરોબર છે. કારણ કે આટલું બધું ઇન્વેન્ટ કરવું એ બહુ મોટી વાત છે, બરોબર છે. આજે 75 હાર્ડ ચેલેન્જ ને પછી અમે બોર્ડના પેપર, ગયા વર્ષના સ્ટુડન્ટને કશું નહોતું મળ્યું. એમને મેં ખાલી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપ્યા ને પેપર પ્રેઝન્ટેશન, અને તમે એના રિવ્યૂ જોઈ લો. અને આ વખતે હું તમને આપવાનું છું, એ તો પછી તમે જાતે આવશો, એક્ઝામ પતી જાઓ. તો અત્યારે હું તમને સપના નથી દેખાડતો. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, પણ આમાં ઉલટું છે. પહેલે વિશ્વાસ કરવું પડશે, એને જોઈને ઇસ્તેમાલ કરો, બરોબર છે. સિમ્પલ. અચ્છા, ઓકે. હવે ત્રીજી સિરીઝ મેં તમને શું કીધું, આપણે શું આપવાનું છું, કેવી રીતે પેપર લખવું કે જેથી જો તમે કંઈક ખોટું લખ્યું હોય અથવા અધૂરું લખ્યું હોય અથવા ના આવડતું હોય તો લખી દો એ વસ્તુ, તો તમારો માર્ક્સ સાચો આવે. બોર્ડનું પેપર કેટલા મિનિટમાં ચેક થાય? 3 મિનિટ હાઈએસ્ટ, મેક્સિમમ 3 મિનિટ્સ. આમ થતું હોય તો તમને શું અંદર લખવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ ત્રીજી સિરીઝ કે જે તમારી 5 માર્ક્સથી, જે મતલબ મેં તમને કીધું ને ટાઈમ બચ્યો 3 થી 4 માર્ક્સ. હવે આમાં તમારો ટાઈમ નહીં આપવાનો, કારણ કે આમાં તમને કંઈ મોઢે નથી ખબર. તમને ખાલી માઇન્ડમાં યાદ રાખવાનું કે હું જ્યારે પેપર લખું તે શું કરીશ. તો એમાં તમારી જે રિવિઝન રહેશે એની સાથે એક વિડીયો, જે 15 મિનિટ 10 મિનિટનો વિડીયો એ જોઈ લેવાનો, જે રીતે તમે આ જુઓ છો. સિમ્પલ. 3 સિરીઝો થઈ ગઈ, મતલબ જોવા જઈએ તો 4. કઈ 2 મેન એમાંથી જેમાં તમને ભણવાનું છે. 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ. સેકન્ડ તમારી હશે બોર્ડ એક્ઝામ પેપર સોલ્યુશન, મતલબ જે તમને જાતે કરવાનું છે. અમુકના હું તમને આપી દઈશ. અચ્છા, અને થર્ડ અને ફોર્થ કે જેમાં પેપર પ્રેઝન્ટેશન, એ તમને જોવાનું છે પેપર કઈ રીતે લખવું, કઈ રીતે પ્રેઝન્ટ કરવું. અને ચોથું, કેવી રીતે પેપર લખવું કે જેથી તમે જો કંઈ ખોટું લખો, જે જનરલી થતું હોય, જો કંઈ તમને ના આવડતું હોય અને બ્લેન્ક કાઢો, એના કરતાં કંઈ લખી દો જે જનરલી થતું હોય, અને તમારું મતલબ મૂળ જે તમે જે કથા લખી છે એ તમારી સાચી પડી જાય, એ વસ્તુ આપણે જે છે આપવાની છે. આ 4 વસ્તુઓ કરી દીધી. 85 આપણે જે છે 80-85 રાખીએ, 90+ આવે તો તમારા, બરોબર. 80-85 હું કહું છું, 90+ આવે તો તમારા, બરોબર છે. આટલો કોન્ફિડન્સ આ કોઈ વિડીયોમાં કોઈ શિક્ષક નહીં આપતું હોય, કોઈ ઓફલાઈન શિક્ષક કે ઓનલાઈન, પણ આ વસ્તુ વિશ્વાસવાળી છે, બરોબર છે. હવે તમને હું એવું કહીશ નહીં જાઓ પાછળ વિડીયોઝ જોઈ લો, કારણ કે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આટલું છે. 4 વસ્તુઓ છે. એ જો આમાંથી કંઈ રિમૂવ કર્યું કે કંઈ એડ કર્યું તો મેળ નહીં પડે. ટાઈમ કીધો છે એટલા હિસાબે પતાવવાનું છે, જેટલું કહું એટલા હિસાબે કરવાનું છે. જે ના કહું એ નથી કરવાનું, વાત પૂરી. જો કોઈ બીજા શિક્ષક, જો કે એ બરાબર હોય, પણ હું તમારા લેવલના હિસાબે તમને કહું છું એ હિસાબે તમને કરવાનું છે. નહીં તો શું છે, મેં તમને આખી લાઈન આપી દીધી, પ્લાનિંગ આપી દીધું. હવે આ વસ્તુ હું કરું છું, બરોબર છે. તો તમને પણ એક કામ કરવાનું છે. શું કરવાનું છે? સિમ્પલ છે, તમે જાણો છો, બરોબર. તમને ખબર છે તમારા લેવલના સ્ટુડન્ટ કેટલા છે, એમને શેર કરો, એમને પણ કામ આવે, બરોબર છે. ચલો, આ વિડીયોમાં રાખીશું આટલું. હવે આ મહેનત જે છે, મને એક મોટિવ મળે, બરોબર છે. અને મોટિવ ક્યાંથી મળશે? તમારી લાઇક્સ, તમારી વ્યૂઝ, તમારા શેર, તમારી સબસ્ક્રાઇબ ઉપરથી. તો જો તમે નહીં કરો તો ક્યાંથી મોટિવેશન આવશે? જો કે હું તો મારું જે છે પ્રોવાઈડ કરીશ, પણ તમે પણ એક ઇન્સાનિયતની નાતે, બરોબર છે. આપણે કશું છુપાવવાની જરૂર નથી. સિમ્પલ છે, બરોબર છે. યુટ્યુબ પર કોઈ વિડીયો બનાવે છે તો એમને કોઈક વ્યૂઝ જોઈએ. સિમ્પલ છે. કોમર્સના સ્ટુડન્ટ છો, કોમર્સના સ્ટુડન્ટના હિસાબે જ વાત કરીશું તમારી જોડે, બરોબર. હું પણ ટાઈમ આપું છું મારો. તો સિમ્પલ છે. આમાંથી કશું મળતું નથી, પણ એક વ્યૂઝ આવે, એક સબસ્ક્રાઈબર આવે તો લાગે કે ભાઈ આ છોકરાને હેલ્પ થાય છે, બરોબર. આપણે કંઈક વિડીયો મૂકવાનું મોટિવેશન આવે જ્યારે આંકડો વધતો હોય. સિમ્પલ. તમારે પણ એક થોડું નોલેજ હોવું જોઈએ. કોમર્સના સ્ટુડન્ટ, આપણે કંઈ 10માના સ્ટુડન્ટ નથી, 8મા 9માના સ્ટુડન્ટ નથી કે હું તમને લાગણી સમજાવું કે અરે બેટા હું જે છે મારા આગળ તું નહીં ચાલી શકે, કશું નહીં, બરોબર છે. તમે ચાલી પણ શકો છો, કોઈ માટે મોટી વાત નથી, બરોબર છે. કોમર્સના સ્ટુડન્ટ છો, થોડું લોજિકલ વિચારો. મોટિવેશન ક્યાંથી મળશે? વ્યૂઝ, શેર, લાઇક, સબસ્ક્રાઇબથી. ઓકે, મળીશું એક નવા વિડીયોમાં. આખી સિરીઝને જોઈ લેજો. ઓકે, ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, અને આવતીકાલથી તમારી જર્ની બહુ સારી રહે એવી મારી આશા છે. ઓકે, તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.